વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 8 ચતુષ્કોણ જેમાં લેક્ચર 10મો જોઈશું, જેની અંદર સ્વાધ્યાય 8.2 જોઈએ, જેમાં ક્વેશ્ચન 5 શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં બાજુઓ, એબીસીડીમાં બાજુઓ એબી અને સીડીના, એબી અને સીડીના મધ્યબિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે. તો આકૃતિમાં બતાવ્યા મુજબ તો તમારે સાબિત કરવાનું છે કે સાબિત કરો કે રેખાખંડ એએફ અને ઈસી વિકર્ણ બીડીનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. તો આપણે શું લખી શકીશું? તો અહીંયા પહેલા આકૃતિ આપેલી છે, તો આકૃતિ જોઈએ તો કેવી આપી છે અહીંયા, બરોબર? સમાંતર બાજુ ચતુષ્કોણ, એની અંદર આ રીતનું આપ્યું છે. ત્યારબાદ એક વિકર્ણ આપી દીધો છે, નામ આપીએ એ, બી, સી અને ડી. એની અંદર એ એફ અને સીઈ જે પી અને ક્યુ બરાબર છે તે. તો એબી અને સીડીના મધ્યબિંદુઓ લખીએ આપણે, એબી અને સીડીના મધ્યબિંદુ, આ મધ્યબિંદુ સમજી લેજો. સીડીના મધ્યબિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે એવું લખી દઈએ. આને એક્ઝેક્ટ વચ્ચે જ બતાવવાનું, મધ્યમાં બતાવી દઈએ તો આ રીતે થોડુંક અહીંયા આવશે, પણ અહીંયા થઈ ગયું બરાબર છે. માટે એ ઈ ઇઝિકલ ટુ 1/2 એબી અને CF ઇઝિકલ ટુ 1/2 CD. તો સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબી ઇઝિકલ ટુ સીડી અને એબી સમાંતર સીડી માટે આપણે શું લખી શકીએ? માટે એઈ ઇઝિકલ ટુ સીએફ અને એઈ સમાંતર સીએફ, એઈ સમાંતર સીએફ થશે. આથી ચતુષ્કોણ AECF આ અંદરનો જે ચતુષ્કોણ બની તે AECF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે AF સમાંતર EC અને AP સમાંતર EQ બરાબર મધ્યબિંદુઓના. ત્યારબાદ ત્રિકોણ ABPમાં વાત કરીએ. ABPમાં બરાબર EA ABનું મધ્યબિંદુ છે અને
ઇક્યુ સમાંતર એપી માટે ક્યુ એ પીબીનું મધ્યબિંદુ થશે. પીબીનું મધ્યબિંદુ છે પ્રમેય 8.10 ના આધારે. બરોબર. તો માટે લખી દઈએ કે પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુબી થશે. બરોબર. તે જ રીતે ત્રિકોણ DQCમાં એફ એ ડીસીનું મધ્યબિંદુ છે અને એફ પી સમાંતર સી ક્યુ થશે. માટે પી એ ડીક્યુનું મધ્યબિંદુ છે. માટે ડીપી ઇઝ ઇક્વલ ટુ પીક્યુ. 1 અને 2 પરથી 1 અને 2 પરથી ડીપી ઇઝ ઇક્વલ ટુ પીક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુબી અને ડીપી પ્લસ પીક્યુ પ્લસ ક્યુબી ઇઝ ઇક્વલ ટુ બીડી થશે. ત્રણેયનો સરવાળો, 3 ભાગનો સરવાળો એટલે આખું બીડી થઈ જશે. આમ કહી શકાય કે એએફ અને ઈસી એ વિકર્ણ બીડીનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. હવે ક્વેશ્ચન 7 જોઈએ. ત્રિકોણ એબીસીમાં સી કાટકોણ છે. કોણ એબીના મધ્યબિંદુ એમમાંથી પસાર થતી રેખા બીસીને સમાંતર રેખા એસીને ડીમાં છેદે છે. તો સાબિત કરો કે ડી એ એસીનું મધ્યબિંદુ છે. અને બીજું એમડી લંબ એસી સાબિત કરવાનું. અને ત્રીજું સીએમ બરાબર એમ એ ઇઝ ઇક્વલ ટુ 1/2 AB થશે. તો અહીંયા આકૃતિ શું બનશે? તો પહેલાં તો અહીંયા કાટકોણ ત્રિકોણ કીધું, તો અહીંયા કાટકોણ ત્રિકોણ બતાવીએ. બરોબર. એમાં સી કાટખૂણો કીધો, તો અહીંયા સી કાટખૂણો બતાવીએ. ત્યારબાદ શું કીધું છે કે કર્ણ એબીના મધ્યબિંદુ એમ, બરાબર ને, એક્ઝેક્ટ મધ્યબિંદુ આપણે કહી દઈએ એમ માંથી પસાર થતી રેખા એ શું થશે? બીસીને સમાંતર થશે. એટલે કે આમ બીસીને સમાંતર અહીંયા ડી બિંદુમાં કહી દઉં. તો ડી એ એસીનું મધ્યબિંદુ છે એવું સાબિત કરવું છે. બરોબર. ક્લિયર આટલું? તો આ રીતની આકૃતિ બની. તો ત્યારબાદ જોઈએ તો ત્રિકોણ એબીસીમાં સી કાટકોણ છે. કોણ એબી ના મધ્યબિંદુ એમમાંથી પસાર થતી અને બીસીને સમાંતર રેખા એસીને કયા બિંદુમાં છેદે? ડીમાં છેદે છે. આથી પ્રમેય 8.10 મુજબ લખવું હોય તો લખાય કે ડીએમ એ એસીને દુભાગે છે. માટે કહી શકાય કે ડી એ એસીનું મધ્યબિંદુ છે. પરિણામ આને એક આપી દો અત્યારે. બરોબર. પછી
કે ત્રિકોણ એબીસીમાં સી કાટખૂણો છે, ત્રિકોણ એબીસીમાં સી કાટખૂણો છે, બરોબર. માટે સી બરાબર 90°, તો બીસી સમાંતર ડીએમ, બીસી સમાંતર ડીએમ એને અને ડીસી તેમની શું થઈ જશે, છેદિકા. તો હવે જો છેદિકા હોય તો અંતઃકોણ બનશે. કયા અંતઃકોણ બનશે? તો ખૂણો એમડીસી વત્તા ખૂણો ડીસીબી ઇઝ ઇક્વલ ટુ 180. કેમ? કારણ કે છેદિકાની એક તરફના અંતઃકોણ આવશે, બરોબર. ત્યારબાદ તો કહીએ આપણે કે આ જો 90 હોય, ડીસીબી જો 90 હોય તો ખૂણો એમડીસી વત્તા 90 ઇઝ ઇક્વલ ટુ 180. તો માટે એમડીસી બરાબર 180 માઇનસ 90, માટે એમડીસી બરાબર પણ 90 થશે. આમ એમડીએ તો બીજું પરિણામ મળી જશે. તો આમ એમડીએ એસીને લંબ છે કહેવાય, 90° છે એટલે લંબ કહેવાય. માટે લખવો તો લખાય, માટે એમડી લંબ એસી. અને આપણે બીજું પરિણામ કહી દઈએ, આપણે જે સાબિત કરવાનું હતું. ત્યારબાદ હવે ત્રીજું પરિણામ જોઈએ. ત્રીજા પરિણામ માટે બે ત્રિકોણ લઈએ, એડીએમ, ત્રિકોણ એડીએમ અને ત્રિકોણ સીડીએમ માં વાત કરીએ તો એડી ઇઝ ઇક્વલ ટુ સીડી થશે. કારણ કે ડી બિંદુ એ શું છે? તો ડી એ એસી નું મધ્યબિંદુ શું છે? ક્લિયર? તો ડી એ શું છે? એસી નું મધ્યબિંદુ છે. પછી ખૂણો એડીએમ અહીંયા આપણે જોઈશું, એડીએમ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સીડીએમ થશે. કારણ એમડી લંબ એસી છે, કાટખૂણો કહેવાય. માટે હવે લખવું હોય તો શું લખાય? તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ ડીએમ. કેમ? સામાન્ય બાજુ. તો અહીંયા બાજુ, ખૂણો અને બાજુ માટે આ બે ત્રિકોણ કેવા થઈ જાય? એકરૂપ થઈ જાય. તો ત્રિકોણ એડીએમ એકરૂપ ત્રિકોણ સીડીએમ. કેમ? કારણ કે લખવું હોય તો લખાય બાજુમાં બા ખૂ બા શરતના આધીન. કઈ શરત થઈ? બા ખૂ બા. તો બાખુ બા હોય તો તમે સીપીસીટી લખી શકો. માટે ક્લિયર કરીશું. તો માટે એમ ઇઝ ઇક્વલ ટુ સીએમ સીપીસીટી. ક્લિયર? અને વળી એમ એ એબીનું મધ્યબિંદુ છે. માટે એમ ઇઝ ઇક્વલ ટુ 1/2 એબી થશે. બરોબર. તો હવે 1 અને 2 હોય એટલે કે આને આપણે સીપીસીટી જે લીધું એ અને આ લીધું એ બંનેને ભેગા કરી આમાં અહીંયા રોમનમાં 1 લખી દો, અહીંયા રોમનમાં 2 લખી દો. તો રોમનમાં 1 અને 2 પરથી લખી શકાય કે સીએમ ઇઝ ઇક્વલ ટુ એમ એ ઇઝ ઇક્વલ ટુ 1/2 શું આવશે? એબી. બરોબર. જે નંબર આપી દો 3 સાબિત થાય છે. સાબિત થાય છે. ક્લિયર? આટલું જોઈ લો ફરી. બરોબર. આકૃતિના આધારે જ આખું લખવાનું થશે. એમાં પરિણામ એક ડી એ એસીનું મધ્યબિંદુ થઈ ગયું સાબિત. બીજો પરિણામ એમડી લંબ
થઈ ગયું એસી. અને ત્રીજું પરિણામ 1 અને 2 પરથી મેળવ્યું CM = MA = 1/2 AB. બરાબર. ઓકે.